તંત્રનો અણઘડ વહીવટ કેવો હોય તે જોવું હોય તો એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી કામગીરીની મુલાકાત લઈ શકાય. રોડ પર કરાયેલી આ તોડફોડને જરા જોઈ લો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટનો ઉત્તમ પુરાવો. ઓઢવ વિસ્તારમાં તાજેતરમાં જ રોડ બનાવ્યો અને વાહવાહી લૂંટવા માટે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે સોશિયલ મીડિયામાં આ નવા બનાવેલા રોડના ફોટા અપલોડ કર્યા અને તેના 15 જ દિવસમાં તંત્રના અધિકારીઓએ તે રોડને ખોદી નાખ્યો. હવે રોડ એક સાઈડનો બન્યો, એમાં પણ આજે જે પાણીની સમસ્યા થઈ ત્યારે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ, કોર્પોરેટરો તમામ લોકો અહીંયા આવ્યા. હવે નવાઈની વાત તો એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરને ખબર નથી કે આ વિસ્તારનો પાણીનો વાલ ક્યાં આવેલો છે. એ વાલ શોધવા માટે 15-20 જણની ટીમ અહીંયા આવીને આખો રોડ જે નવો બનાવેલો હતો, જે 15 દિવસ પહેલાં બન્યો છે, એ રોડ તોડી નાખવામાં આવ્યો. રોડ તોડ્યો તો અમને એમ હતું ચલો વાલ મળી જશે, પણ રોડ તોડવા છતાં વાલ મળ્યો નહીં. આજે ખાડો કરીને એમને પૂરીને જતા રહ્યા છે. એક જ તંત્રના બે વિભાગ વચ્ચે પણ તાલમેલ નથી તેનો આ પુરાવો છે. બીજું એ કે સ્થાનિક વિસ્તારના એન્જિનિયરને પણ ખ્યાલ નથી કે પાણીનો વાલ્વ ક્યાં આવેલો છે અને તે વાલ્વ શોધવા માટે નવો બનાવાયેલો રોડ ખોદી નાખ્યો અને છતાં પણ વાલ્વ તો ન જ મળ્યો. વાલ શોધવા માટે આવ્યા હતા. રોડ રસ્તો એના એન્જિનિયરને પોતે ખબર નથી કે અહીંયા વાલ ક્યાં છે. અને જો આખા રોડની હાલત તમે જોઈ શકો. 15 થી 20 લોકો અહીંયા આવ્યા હતા મજદૂરો સાથે અને બધું તોડીને નાખી ગયું. બીજી બી લાઈનો તોડી નાખી છે. અત્યારે બહુ હેરાનગતિ છે અહીંયા. પ્રજાના પરસેવાની કમાણી જે ટેક્સ સ્વરૂપે તંત્રને મળે છે, તે જ પૈસાને બેફામ રીતે વાપરીને તંત્રએ પોતાની અણઘડ આવડતની સાબિતી આપી છે. અને તંત્રના આવા અણઘડ વહીવટના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોડની જે હાલત કરી છે, જેના લીધે અહીંના જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હજુ સુધી પણ આ જે અધિકારીઓ છે તેને પાણીનો વાલ નથી મળ્યો અને પાણીના વાલ ન મળવાના લીધે અહીંના જે લોકો છે તેને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મિહિર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.